સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આમ તો આવી ગયા છે. 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને આ ચૂંટણી અત્યારે એની સેમીફાઇનલ કહી શકાય. આ ચૂંટણીના જે પરિણામો આવ્યા એના કેટલાક સૂચિતાર્થો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજા માટે આ શું સંકેત આપે છે અને શું સૂચવે છે એની આજે આપણે ટૂંકમાં વાત કરીએ. પહેલું સૂચિતાર્થ છે ખાડિયામાં ભાજપનું હારવું. 100 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા ત્યારે ખાડિયામાં ગટર લાઈન અને પીવાના પાણીની વ્યવસ્થા અંગે ફરિયાદો મળી હતી. સરદાર પટેલે જાતે જઈ ઉભા રહીને આ કામ કરાવડાવ્યું અને ત્યારથી એ કામ વખણાતું હતું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ, શહેરી વિકાસ કઈ રીતે થાય એનું મોડેલ સરદાર પટેલે ગુજરાતમાં, અમદાવાદમાં, ખાડિયામાં એનો પાયો નાખ્યો. હું ચોક્કસ કહી શકું કે ખાડિયામાં ભાજપનું હારવું એ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને બિલકુલ નહીં ગમ્યું હોય. નરેન્દ્રભાઈ કે અમિતભાઈને આ વસ્તુ ન ગમી હોય. ખાડિયા વોર્ડમાં 4 બેઠક પર હારવું એના બે સંકેત ક્લિયર છે. એક, એન્ટી ઇન્કમ્બન્સી અને જૂથબંધી. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ જ વાત લોકોએ કહી હતી કે પીવાના પાણીની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે. બીજો સંકેત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને 32 બેઠકો મળી છે, જે ગાવ કરતા વધારે છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસની 32 બેઠકો આવી એ પણ કોંગ્રેસ માટે એક પ્રાણ ફૂંકવા સમાન છે અને ભાજપ માટે એલાર્મ છે. ત્રીજું પરિણામ એવું છે, જામનગરમાં મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે ભાજપની સીટ પર. 2 મુસ્લિમ ઉમેદવારો જેલમાં રહીને જીત્યા છે જામનગરમાંથી. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર છે જ્યાં વધારે વોટ મુસ્લિમોના હતા, ત્યાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ. એ 4 સીટ ભાજપ હારી ગયું છે. આ એ સંકેત સૂચવે છે કે ભાજપ જો સારા મુસ્લિમ ચહેરાને પસંદ કરે તો એને વોટ મળે છે. મુસ્લિમ બહુમતી વાળા એક એવા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.